બનાસકાંઠાથી એક એવી ઘટના સામે આવી છે જે ઘટના હું તમને જણાવવા જઈ રહ્યો છું એ ઘટના માત્ર શર્મજનક તો છે તેની સાથે સાથે ચિંતાજનક પણ છે। જ્યાં શિક્ષકને ગુરુ તરીકે માનવામાં આવે છે ત્યાં એ જ શિક્ષકને નશાની હાલતમાં જાહેરમાં લથડતા જોવા મળે તો શિક્ષક પ્રણાલીની જવાબદારી અને શિસ્ત પર ગંભીર સવાલો થાય છે। નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર નિર્મલ સુથાર અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો લઈને મળતો રહું। બનાસકાંઠાના ઓગળ તાલુકાના વડા હાઈસ્કૂલના ફરજ બજાવતા શિક્ષક યશવંત ચૌધરી આ વિડીયોમાં તેઓ નશાની હાલતમાં બેફામ અશબ્દો અને સંયમ ગુમાવતા નજરે પડતા જોવા મળી રહ્યા છે। મળતી માહિતી મુજબ યશવંત ચૌધરી પાટણ ચાણસ્માની બસમાં મુસાફરી કરીને તે વડા ગામે આવતા હોય છે અને વડા ગામે પહોંચે છે। તેમની ગંભીર હાલત જોઈને ત્યાંના સ્થાનિક લોકો ચોંકી જાય છે, આંખો લાલ અને ભાષા પર કાબુ ગુમાવે છે। ત્યારબાદ યશવંત ચૌધરીને આ હાલત જોઈને સ્થાનિક એક ભલુભા વાઘેલા નામનો યુવક જવાબદારીપૂર્વક દાખવીને તેને તાત્કાલિક ધોરણે યશવંત ચૌધરીને સીધા પોલીસ સ્ટેશન પહોંચાડે છે। થરા પોલીસ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ આગળની કાર્યવાહી હવે શું કરે છે એ તો આવનારો સમય બતાવશે અને તમારું શું મંતવ્ય છે મને ખાસ કોમેન્ટમાં જણાવજો ને આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી લઈને મળતો રહીશ। નમસ્કાર।